नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। गुजरात सरकार के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल विभाग के कैबिनेट मंत्री कनुभाई देसाई एवं लोकसभा के सचेतक वलसाड डांग के सांसद धवलभाई पटेल के कर कमलों द्वारा आज वापी महानगर पालिका क्षेत्र में केंद्र सरकार द्वारा प्रायोजित अमृत 1.0 योजना के तहत नवनिर्मित पैदल यात्री अंडरपास सबवे का लोकार्पण किया गया। इस अवसर पर वापी महानगर पालिका के आयुक्त योगेश भाई चौधरी, वलसाड जिला भाजपा अध्यक्ष हेमंत भाई कंसारा, पूर्व सांसद डॉक्टर केसी पटेल, जिला भाजपा महामंत्री शिल्पेश भाई देसाई, कमलेश भाई पटेल, वापी शहर भाजपा अध्यक्ष मनीष भाई देसाई, वापी नोटिफाइड भाजपा अध्यक्ष अमन भाई त्रिवेदी, वापी तालुका भाजपा अध्यक्ष समय भाई पटेल, पूर्व नगर पालिका अध्यक्ष विठ्ठल भाई पटेल, कश्मीराबेन शाह, टीनाबेन हलपति, सतीश भाई पटेल, हेमंत भाई पटेल, मितेश भाई देसाई सहित कई गणमान्य नेता एवं बड़ी संख्या में नगरजन उपस्थित रहे। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। વાપીના સામાન્ય લોકોને જેની સૌથી વધુ જરૂરિયાત હતી એ આજે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ, પૂર્વ સાંસદ ડૉક્ટર કેસી પટેલ, નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી યોગેશ ચૌધરી અને એમની ટીમ અને વાપીના અગ્રણી નાગરિકો સાથે વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા। એ બધા દિવંગત આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આપણું સુંદર જે અંડરપાસ પેડેસ્ટ્રિયલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટતી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન 10 કે 15 દિવસમાં કરીને પૂરી કરી। એટલે સમગ્ર પાલિકા તંત્ર, અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ અભિનંદન આપું છું। અને આ એક અમે બલીખાનો બ્રિજ લોકાર્પણ કર્યો, હવે અંડરપાસ લોકાર્પણ કર્યો। હવે પછી આપણે 15 મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે બલીખાનો અંડરપાસ જે વિકલ્પ સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે ટાઈપ આજે આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે, જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે। આપણા ખાસ કરીને સૌથી મહત્વનું યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડૉક્ટર કેસી પટેલ, રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે। જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે ચાહે અંડરપાસ હોય, બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।